હેલો સ્ટુડન્ટ, તો એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે લેક્ચર નંબર 19માં જોઈશું કે અવાહક ઘનગોળાને લીધે વિદ્યુત સ્થિતિમાન. તો આપણે અગાઉ જોઈ ગયા હતા વાહક ઘનગોળાને લીધે વિદ્યુત સ્થિતિમાન એનો ગ્રાફ. આજે આપણે અવાહક ઘનગોળાને લીધે વિદ્યુત સ્થિતિમાન વિશે જોવાનું છે. તો આ ટોપિક જોતા પહેલા આપણે જોઈ લઈએ કે એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ પર તમને જુનિયર કેજી, સિનિયર કેજી ધોરણ 1 થી 4, ધોરણ 5 થી 10 અને ધોરણ 11-12 સાયન્સ, આ ઉપરાંત નીટ, જેડબલી અને બીટસેટ જેવી એન્ટ્રાન્સ એક્ઝામના પણ તમને ગુજરાતી ભાષામાં અહીં વિડીયો લેક્ચર મળી રહેશે. હવે જોઈએ અવાહક ઘનગોળાને લીધે વિદ્યુત સ્થિતિમાન. તો આ એક અવાહક ઘનગોળો છે, એનું સેન્ટર છે. આ ઘનગોળો છે એ શું છે? વિદ્યુત ભારિત છે. ઓકે, અવાહક વિદ્યુત ભારિત ઘનગોળો છે. હવે એના લીધે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો શું કરશું? સૌથી પહેલા તો આ ગોળાની ત્રિજ્યા છે કેપિટલ આર લઈ લઈએ. કેપિટલ આર. આ ગોળાનું કેન્દ્ર લઈ લઈએ O. હવે આપણે બહારની બાજુએ કોઈ બિંદુ લેવાનું છે, ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો હવે બહારની બાજુ આપણે બિંદુ લઈ લઈએ. અહીંયા એક બિંદુ લઈ લઉં છું, પી બિંદુ લઈ લઉં છું. ચાલો, આ પી બિંદુ છે એ કેન્દ્રથી કેટલા અંતરે આવેલું હોય છે? તો પી બિંદુ છે એ કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલું છે. તો પી બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, વીઆર. તો ગોળાની બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? તો E outside is equal to 1/4 pi epsilon naught Q upon R square. હવે આપને ખબર છે કે dV by dr is equal to minus E outside. તો અહીંયા dV outside is equal to લખીએ, એટલે કે બહારની બાજુ, E into dr. હવે આપણે શું કરીશું? બંને સાઈડ આપણે સંકલન કરીએ. dV is equal to minus E into dr. હવે આપણે આઉટસાઇડ બહારની બાજુ હવે લખીશું નહીં. હવે અહીંયા જોઈએ, અહીંયા આપણે લઈ લઈએ છીએ ઇન્ફાઇનાઇટ, અનંત અંતર. તો અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શું હોય છે? શૂન્ય હોય છે. તો અનંત અંતરથી કોઈ વિદ્યુત ભારને પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, તે પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. તો તે બિંદુ પાસેનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહેવાય. આપને ખ્યાલ છે. તો હવે આપણે અહીંયા લિમિટ લેવાની છે. કેટલી લિમિટ લઈએ? ઓકે, ઇન્ફાઇનાઇટ ટુ આર. તો ઇન્ફાઇનાઇટ આગળ વિદ્યુત સ્થિતિમાન શું છે? 0 છે. તો અહીંયા 0 લેવું પડશે. અને આર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V. તો આપણે શું લઈએ અહીંયા? V. હવે આપણે અહીંયા E ની કિંમત મૂકી દઈએ, તો માઇનસ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ આર. E બરાબર શું લખીશું? 1/4 pi epsilon naught Q by R square into dr. તો હવે આપણે અહીંયા લિમિટ છોડી દઈએ. તો અહીંયા શું લખીશું? V minus 0. અહીંયા 1/4 pi epsilon naught into Q by 4 pi epsilon naught. એ કોમન કાઢી લઈએ,
તો 1/r² વધશે ઇન્ફાઇનાઇટ ટુ આર. ચાલો હવે આનું ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર. ઓકે, તો આનું આપણે સંકલન કરી લઈએ. સંકલન કેટલું આવશે? તો -q/4πε0 ઇન્ફાઇનાઇટ ટુ આર r-2 ઇન્ટુ dr. અહીંયા v થશે, અહીંયા શું આવશે? તો r-1 ઇન્ફાઇનાઇટ ટુ આર -q/4πε0. તો અહીંયા આવશે +q/4πε0, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 1/r ઇન્ફાઇનાઇટ ટુ આર. તો અહીંયા ફાઇનલ આવશે 1/4πε0 q/r. તો અહીંયા કેન્દ્રથી આર અંતર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? 1/4πε0 q ઇન્ટુ સ્મોલ આર. હવે આપણે જોઈએ સપાટી પર ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. તો આ સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ શું લઈએ? કેપિટલ આર. તો વી સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 q બાય કેપિટલ આર. આ સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે. તો હવે આપણે જોઈએ અંદરની બાજુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન છે તેના વિશે. તો આની ત્રિજ્યા કેટલી આપેલી છે? કેપિટલ આર આપેલી છે. ચાલો અંદરની બાજુ આપણે કોઈ બિંદુ પસંદ કરીએ પી, જે કેન્દ્રથી કેટલા સ્મોલ આર અંતર પાસે આવેલું છે. તો અહીંયા પી બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. હવે આ જે છે એ વિદ્યુત ભારિત ગોળો છે, અવાહક છે. અવાહક છે એટલે એની અંદરની બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર હોય છે, શૂન્ય નથી હોતું. ઓકે, તો અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? તો 1/4πε0 q ઇન્ટુ આર અપોન આર ક્યુ. ઓકે, તો અહીં આપણે લખી શકીએ dv inside upon dr is equal to minus e inside. તો dv is equal to minus e into dr. હવે બંને બાજુ આપણે સંકલન લઈ લઈએ. dv is equal to minus e dot dr. હવે અહીંયા આપણે ખ્યાલ છે કે જે પાર્ટિકલ છે એને સપાટીથી પી બિંદુ તરફ લાવવાનો છે, સપાટીથી. તો અહીંયા આપણે લઈએ કેપિટલ આર સ્મોલ આર. તો અહીંયા શું લઈશું? સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? વીઆર. અને અહીંયા પી પાસે વી. ચાલો, તો વી આર વી ઇન્ટુ ડીવી. અહીંયા આપણે ઈની વેલ્યુ મૂકી દો, તો એમાં અચળ છે એને કોમન કાઢી લ્યો. તો q/4πε0 આર ક્યુબ એને કોમન કાઢી લીધા. તો અહીંયા શું આવશે? ઇન્ટિગ્રેશનમાં કેપિટલ આર સ્મોલ આર આર ઇન્ટુ ડીઆર. ચાલો હવે આપણે સંકલન કરીએ. તો અહીંયા 1 ઇન્ટુ વીઆર થી વી લિમિટ આવશે -q/4πε0 આર ક્યુબ. અહીંયા શું લખીશું? r²/2 ઇન્ટુ કેપિટલ આર સ્મોલ આર. હવે આપણે લિમિટ છોડી દઈએ તો v માઇનસ વી આર ઇઝ ઇક્વલ ટુ -q/4πε0 આર ક્યુબ. તો આને શું લખીશું આપણે? r²/2 માઇનસ કેપિટલ r²/2. ક્લિયર? ચાલો હવે વીઆર ની કિંમત મૂકી દઈએ અને રાઈટ સાઈડ લઈ જઈએ. તો વી વીઆર ઇઝ ઇક્વલ ટુ q/4πε0 કેપિટલ આર માઇનસ q/4πε0 આર ક્યુબ. તો r²/2 માઇનસ કેપિટલ r²/2. હવે આપણે જોઈએ જો v ઇઝ ઇક્વલ ટુ
ક્યુ અપોન 4πε0 આર એ કોમન કાઢી લઈએ તો હવે શું વધશે અહીં અંદર 1 માઇનસ 1 અપોન આર સ્ક્વેર બ્રેકેટમાં આર સ્ક્વેર બાય 2 માઇનસ કેપિટલ આર સ્ક્વેર બાય 2 બ્રેકેટ ક્લોઝ. તો ક્યુ અપોન 4πε0 કેપિટલ આર ઇઝ ઇક્વલ આ બ્રેકેટ છોડી નાખો તો શું આવશે 1 માઇનસ આર સ્ક્વેર બાય 2 કેપિટલ આર સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ આર સ્ક્વેર કેન્સલ થઈ જશે તો પ્લસ 1/2. ઓકે, તો v ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πε0 આર. ઓકે, 1 પ્લસ 1/2 કેટલું થશે તો 3/2 માઇનસ આર સ્ક્વેર અપોન 2 આર સ્ક્વેર. ચાલો, તો આપને આ શું મળ્યું? સૂત્ર મળ્યું. આ સૂત્ર કેવું છે તો પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. થોડું આપણે જેને મોડિફાઈ કરીએ તો આ રીતના લખાય v ઇઝ ઇક્વલ ટુ vs 1.5 માઇનસ 0.5 આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર. ઓકે, ચાલો હવે આપણે જોઈએ કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. અહીંયા કેન્દ્ર પાસેની વાત આવે તો આર ઇઝ ઇક્વલ ટુ શું હશે 0. તો આગળના સૂત્રમાં જો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 આપણે મૂકી દઈએ તો ફાઇનલ આપને શું મળે v ઇઝ ઇક્વલ ટુ 3/2 ક્યુ અપોન 4πε0 ઇન્ટુ કેપિટલ આર. આ કેન્દ્ર પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. તો આપણે સપાટીથી બહારની તરફ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું, સપાટી પર મેળવ્યું, અંદરની તરફ મેળવ્યું અને કેન્દ્ર પાસે મેળવ્યું. હવે આપણે ગ્રાફ જોઈએ તો આનો ગ્રાફ કઈ રીતના આવશે તો ગ્રાફ આપણે જોઈએ આ છે r ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કેન્દ્ર તરફ, આ છે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R સપાટી તરફ અને આ છે બહારના ભાગ. હવે આની ત્રિજ્યાની વાત કરીએ તો કેટલી ત્રિજ્યા છે કેપિટલ R. તો હવે કેન્દ્ર પાસે આપણે જોઈએ અને આ જોઈએ આપણે સપાટી તરફ તો કેન્દ્ર પાસે કેટલું આવે છે 1.5 ક્યુ અપોન 4πε0 ઇન્ટુ કેપિટલ R. જ્યારે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો ક્યુ અપોન 4πε0 ઇન્ટુ R. એટલે આને VS કહીશું તો અહીં આપણે કેમ લખાય 1.5 VS. ક્લિયર? અને આ બહારના ભાગમાં કેટલું આવશે તો 1/4πε0 ક્યુ અપોન સ્મોલ r. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ટોપિક છે, અવારનવાર એક્ઝામમાં પૂછાય છે. ઓકે, હવે આપણે જોઈશું લેક્ચર નંબર 20.